હેલો, બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મુકતા હોય છે. શું પૂછવું હતું તમારે? તમે કીધું સર હતું મને એમાં ફોન છે ને કરો. એવું છે કે હમ. સર ધારો નેટવર્ક કપાય ઉપર વહી જાવ. હમ. એમાં છે ને સર એવું છે કે મારા અદાએ જમીન વેચી હમ. અને એ જમીન છે ને ખરીદનાર પક્ષે લીધેલી છે. હમ. અને છે ને એમાં અમારે જે તમને મોકલ્યું ને મેં વોટ્સઅપ કર્યું ને એ પ્રમાણે ઈ સમજૂતી નથી કરતા ને એમ કે અમને 19 લાખ રૂપિયા આપો. એવું થોડું આપી દેવાનું હોય. દસ્તાવેજ એને જમીન ખરીદી છે ને, હા જમીન સંયુક્ત વાળી ખરીદી જમીનનો હિસ્સો ખરીદો છે કે આખું 7 નંબર જુદું પાણી હતું? ના અમારું જુદું હોય ને અમારા અદાનું તો એમાં કઈ જુદું હે આપવા સાહેબ. ન રહે, એમાં કઈ આપવા ન રહે, ઉપાધિ નહીં કરવાની. એ માગે તો પણ કોર્ટ સર દ્વારા એમાં નોટિસ લઈને માગે. પણ સર એમાં જમીનના પાણીનો હક છે ને રસ્તાનો હક છે, તો એ આપણે હક હિસ્સાની સમજૂતી માટે દેવા તો પડે જ ને એને. તો પછી એવું બોલો તો મને ખબર પડે ને, મને એમને કેમ ખબર પડે? હા તો એટલે જ માટે સર મેં તમને મેસેજ કર્યો, તમારા યુટ્યુબમાં હા વિડીયો જોયા. તો એ જે સમજૂતી પણ તો એટલા બધા લાખ થોડા થાય, 19 લાખ. હા તમને તો ખબર એમાં પડે છે ને સર, દેવાના થાય કે નહીં, તો તમને ખબર. મને બેઠા બેઠા થોડી એવી ખબર પડે. હા એટલા માટે સર તમારો કોન્ટેક્ટ કરીને તમને મેસેજ કર્યો ને એ લોકો એમ કે તમે કે કુવાની સમજૂતીના અને રસ્તાના અમને રૂપિયા આપો અથવા તો 2.5 વીઘા જમીન આપો, નકર કે આમ હવે રહેવા દો. ઈ મને પૂછવા પણ ન થાય. તમારો સ્થળ ઉપરનો વિષય થયો, એમાં હું કેમ નક્કી કરું? સમજાણું? એટલે સર મેં જોયું હોય તો આમાં મને કઈ ખબર પડે. કાયદાકીય રીતના કઈ કાર્યવાહી કરી શકીએ કાંઈ ન થાય. તમારાથી ન થાય ને એનાથી કાંઈ ન થાય. એને કોર્ટે જવું એટલે ભલે જાય. તમે નો દો તેનાથી કાંઈ ન થાય. તો પણ સર આપણું જમીનમાં એ બધી રસ્તા કાઢે, સાધન કાઢે, ટ્રેક્ટર કાઢે અમારી જમીનમાંથી. આમ કાયદેસર રીતના અમને હેરાન કરે એ લોકો. તો તમે પોલીસ ફરિયાદ દાખલ કરી શકો. બાકી તો સર કાયદાકીય રીતના કઈ અરજી કે કઈ કરીએ તો કઈ થઈ શકે? ના, કાંઈ ન થઈ શકે. હા, ભલે.